ચા બધાને પ્રણામ, જય જીનેન્દ્ર. આપણે વંદિત સૂત્રનો ભાવાર્થ સમજી રહ્યા છે. શ્રાવક વંદિતા સૂત્ર કે જે આપણે શ્રાવક જીવનની અંદર થતા પાપો જે નિત્ય જેની આપણે માફી માંગવી જોઈએ, તો એ ગાથા સ્વરૂપે સૂત્ર સ્વરૂપે જે પાપોને શ્રાવક જીવનના વ્રતોમાં થતા પાપો અથવા લાગતા પાપોને એ પાપોની શુદ્ધિ માટે આપણે વંદિત સૂત્રમાં આપણે માફી માંગીએ છીએ. તો જેમાં 7મા વ્રત સંબંધી આપણે વાત કરી રહ્યા છીએ. પહેલું પ્રાણાતિપાત વીરમણ અનુવ્રત, બીજું વૃષાવત વીરમણ અનુવ્રત, ત્રીજું અદત્તાદાન વીરમણ અનુવ્રત, ચોથું સ્વદારા સંતોષ અને પરસ્ત્રીગમન વીરમણ અનુવ્રત, પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત, છઠ્ઠું દિશા પરિમાણનું વ્રત, સાતમું ભોગ ઉપભોગ પરિમાણ વ્રત, ભોગ ઉપભોગ વીરમણ વ્રત. તો એ સંબંધે આપણે અહીંયા વાતો ચાલી રહી છે. તો જેમાં આપણે ગાથા નંબર 23-24 ને ગાથા નંબર 23-24 છે ને, સચિત્તે પડિબદ્ધે અપોલી દુપોલિયમ ચ આહારે તુચ્છો સહી વખને આપણી કમે દેશિયમ સગમ. પછી ઇંગાલી વનશાળી ભાડી ફોડી સુવજ્જય કમમ વાણિજ્યમ ચ વદંત લખર સખી સવિસ વિષયમ. અને પછી ગાથા એવં ખુજંત પિલ્લન કમ્મમ નિલંચનમ ચ દવદાનમ શરદહ તલાય સોસમ અસહી કોસમ ચ વજિજ્જાય. એટલે 21, 22 અને 23 આ ગાથાઓના આપણે અર્થ આપણે કરી રહ્યા છીએ. તો જેમાં આપણે 15 કર્માદાન કર્મ સંબંધીઓ કે જેમાં 5 પ્રકારના શું કહેવાય 5 પ્રકારના કર્મ, 5 પ્રકારના વાણિજ્ય અને ત્યાર પછી આપણે 5 પ્રકારના સામાન્ય જે પાપો થાય છે, અતિચાર લાગે છે, એની આપણે વાત કરીશું. બરાબર. તો એમાં સૌ પ્રથમ કઈ વાત કરી છે આપણને? કર્મ સંબંધી. ઇંગાલ કર્મ કયા કયા બોલો, બોલતા જાજો. ઇંગાલ કર્મ, વાણ કર્મ, ઇંગાલ વાણી કર્મ કર્મ, એટલે થોડી કર્મ, સાથે સાથે અર્થ પણ બોલતા જાજો. ઇંગાલ કર્મ એટલે અગ્નિ, અગ્નિ. અગ્નિને હા, લગતા હા, અગ્નિ સંબંધી કાર્યો કરાવવા. બરાબર ને? અગ્નિ સંબંધી કામો કરાવવા. બરાબર. જેમાં શું આવશે? મોટા મોટા નિભાળાઓ, ભઠ્ઠાઓ, કોલસા, જંગલના જંગલો બાળવા. બરાબર. એટલે કોલસા બનાવવા, ખૂબ પાપોનું જે કારણ છે એવું ઇંગાલ કર્મ, જે મતલબ જે ભઠ્ઠીઓ વગેરેથી જેમાં કઈ શું કે લોઢું વગેરે તપાવવું કરીને બનાવવું, તો એના માટે અગ્નિ માટેનું જે કરવું. બરાબર ને? અગ્નિ માટેનું જે કરવા, અગ્નિ ગાયના જીવોની વિરાધના થાય તેવા કાર્ય કરવા. બોઈલરો, મોટા મોટા બોઈલરો, બોઇલરો, યસ, મોટા મોટા બોઇલરો. જેમાં આ ઇલેક્ટ્રિસિટી પણ આવી જાય. ઇલેક્ટ્રિસિટી પણ આવી જાય. પછી ઇંગાલ કર્મ પછી વન કર્મ એટલે વનસ્પતિને લાગતે વર્ત, વનસ્પતિ જંગલમાં વનસ્પતિને લાગે વળગે. જંગલમાં. પછી જેમાં આપણે આ મોટા મોટા ફર્નિચરો થતા હોય, લાકડાઓ વગેરેનું, તો એ બધું કાર્ય પણ વન કર્મની અંદર આવી જાય. ઇંગાલ કર્મ વન કર્મ. પછી સાડી કર્મ. સાટિક એટલે ચટક સટક. કાડા બળદ વગેરે બનાવવાનું. ગાળાઓ વગેરે બનાવવા. મતલબ જે અત્યારમાં કહીએ કે ગાડા છે, ટ્રાન્સપોર્ટ માટેના જે વસ્તુઓ બનાવે છે, ટ્રક વગેરે, ફેક્ટરીઓ, કંપનીઓ, તો એ સખત કર્મની અંદર આવી જાય. ઇંગાલ કર્મ, વન કર્મ, સાડી કર્મ. પછી ભાટિક કર્મ એટલે ભાટિક કર્મ. ભાટિક કર્મ એટલે ઊંટ બળદ બધા ભાડે આપવાનું. બળદ પશુઓ વગેરે ભાડે આપવા. અને સ્ફોટિક કર્મ એટલે સ્ફોટક પદાર્થો, પ્લાસ્ટિક.
બ્લાસ્ટ કરવા, મોટા મોટા બ્લાસ્ટિંગ નાશ કરવા, કરવા, ઢીલ કરવા કા ડ્રિલ કરવા, બ્લાસ્ટિંગ કરવા, બરાબર, કે જેમાં અસંખ્ય અ, પૃથ્વીકાય, અપકાય, દેવકાય અને વાવકાયના જીવોની વિરાધના થાય છે તેવા. આ એવું છે, સાંભળો, અગ્નિ કરવા, પાંચેય કર્મની અંદર છ કાયના જીવોની વિરાધના થાય છે. પાંચેય કર્મની અંદર કયા? ઇંગાલ કર્મ કહીએ કે વન કર્મ કહીએ, સાડી કર્મ કહીએ કે ભાટી કર્મ કહીએ કે સ્ફોટી, આ બધાની અંદર શું તો કે છ કાયના જીવોની વિરાધના. કારણ શું તો કે ઇંગાલ કર્મ અગ્નિ માટે શું તો કે કોલસા, બરાબર ને? કોલસા માટે પણ શું કરે? કોલસા માટે પણ તો કે લાકડા બારે લાકડા બારે. હવે લાકડા બારે, હવે એના માટે તે વખતે અ, એની અંદર લાકડા બાળવા માટે એ કરતા હોય, એમાં ત્રસ્કાયના જીવો અસંખ્ય જતા હોય, કે જીવ જંતુઓ વગેરે હોય, કઈ જૈના ન કરે, સીધા નાખી રાખે. વળી એમાં પંચેન્દ્રિય જીવોની પણ વિરાધના થઈ જાય. કેવી રીતે? આપણે પંચાંગની તપ કોણ કરતું હતું, એને ખ્યાલ છે? પંચાંગની તપની વાત આવે છે. કોઈકની કમઠ 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 હા, કમઠ બરાબર ને? કમર તો ખાલી નાની નાની જ આગ હતી, બહુ મોટો નથી, બરાબર ને? તોય એની અંદર મતલબ સર્પનો જીવ ત્યાં બળતો હતો. હવે જે ભાટિક કર્મ કે મોટા મોટા નિભાળાઓ થતા હોય, મોટા મોટા નિભાળાઓ, બોઇલર વગેરે થતા હોય, તો એની અંદર તો અસંખ્ય જીવો થતા હોય. હવે જેમ આપણે તો હવે તો ઇલેક્ટ્રિક આવી ગયું, કહેતો તો કે ઇલેક્ટ્રિકની અંદર ઇલેક્ટ્રિક ઉત્પન્ન કરવા માટે અસંખ્ય બીજા જીવોની વિરાધના થતી હોય છે. ત્રસ જીવોની પણ ઉપયોગ કરતી વખતે માત્ર અગ્નિકાયના થાય છે, પણ એ અગ્નિકાયને એ જીવોને ઉત્પન્ન કરતા બીજા અસંખ્ય જીવો ત્યાં વિરાધના પામે છે. બરાબર? એટલે વન કર્મ વનસ્પતિઓ કરતા પણ, હવે વનસ્પતિઓની અંદર પણ હજારો જીવોના ઘર બેઘર થઈ જાય છે. હવે એની અંદર રહેલા જે જીવજંતુઓ વગેરે હોય, માળાઓ વગેરે બાંધેલા હોય, રહેતા હોય, તો એ જીવોને પણ વિરાધના કર્યાનો પાપ, એનું હિંસા કર્યાનો દોષ લાગે છે. બરાબર? એટલે પાંચેય કર્મ, ઇંગાળ કર્મ, વન કર્મ, શારીરિક કર્મ, ભાટિક કર્મ, સ્ફટિક કર્મ, આ બધા જો આ પાપોથી બચવા માટે શું કરવાનું છે, તો આવા પ્રકારના પાપ નહીં કરવાના. પછી આપણે 5 પ્રકારના વાણિજ્ય કીધા. વાણિજ્ય એટલે વેપાર. કયા કયા 5 પ્રકારના? બોલતા જાય. દંત વાણિજ્ય દંત વાણિજ્યમાં શું આવશે? નખ અને દાંતના વેપાર, પશુઓના નખ, નખ, દાંત. હવે દાંતથી લઈને, સાંભળજો, દાંતથી લઈને એમાં ચામડી, વાળ, હાડકા આદિ બધી વસ્તુ આવી જાય. ખ્યાલ આવી ગયો? આમાં બધી વસ્તુ આપણે સમજી લેવાની. ખાલી એક વસ્તુ કીધી પણ એનાથી બધું સમજી લેવાની. દંત એમ કીધું એટલે દાંત, હવે વાળ, પછી આંખ વગેરે પણ શું કહેવાય કે પછી શરીરના અંગો પાંગ પણ, શરીરના અંગો પાંગનું પણ વેચન કરતા હોય, ખ્યાલ છે ને? કિડનીઓ, કિડની, યસ, હાર્ટ. આ બધું આવી જાય. યસ, કીધું ત્યાં દંત વાણિજ્યથી લઈને શું કે વાળ. તમને કદાચ એક ખ્યાલ ના હોય, તમને એક વાત જણાવું. 12 વર્ષ પહેલા, 12-13 વર્ષ પહેલા ચોટલાકટ ગેંગ આવું સાંભળ્યું હતું તમે? નહીં, હકીકત આ બન્યું છે. યસ, હકીકત આ બન્યું છે, અને ઘણી ઠેકાણે થયેલું. હવે શું છે કે બેન શું કહેવાય કે વિચારે છે કે સ્ત્રીઓ કે છોકરીઓ વિચારી આમ જતી હોય, બરાબર, તો સવારમાં શું કહેવાય, ચોટલો પકડીને આમ શું કહેવાય કાપીને લઈ જાય. ઘરે કઈ નહીં. હકીકત આ બહુ ચાલ્યું છે દેશમાં 10-12. હવે એનું કરે શું? આ તમને લાગે સાચું હશે? બનેલું છે. હવે એ વાળ મતલબ એ શું કહેવાય કે જેને આપણે કેસ વાણિજ્ય, કેસ એટલે વાળ કહીએ, બરાબર ને? અને એના સિવાય હવે સિંહ વગેરેના વાળ છે, દાંત, નખ, વાઘનું ચામડું, નખ, મૂછ ના વાળ વગેરે, તો શરીરના અંગોપાંગ વગેરે નો વેપાર કરવો, બધી વસ્તુઓ આવી જાય. પછી બધી વસ્તુઓ, તો એને શું કહેવાય? દંત વાણિજ્ય, જેમાં પંચેન્દ્રિય જીવની હિંસા થાય છે. બરાબર? ઓકે. પછી લખ વાણિજ્ય એટલે લાખ, જેમાં લાખ,
ગુંદર પણ ગણી લેવાનું, પછી લાખ, હમ. ગુંદર અને વનસ્પતિની અંદર નીકળવાથી જે વસ્તુઓ છે એ બધી ગણી લેવાની. બરાબર. પછી દંત વાણિજ્ય લખવાની છે, પછી રસ વાણિજ્ય. રસ વાણિજ્યમાં શું કીધું? ઘી, તેલ, ગોળ, દૂધ, હા, દહીં દૂધ, દહીં, ઘી, ગોળ, બરાબર, નો વેપાર. તેલ વગેરે જે આપણે પછી વેપાર કરતા હોય, બરાબર, જે કાઢવા વગેરે, તો એ શું થાય છે? તો એમાં એમાં પણ અસંખ્ય જીવોની વિરાધના થાય છે. જો સ્વયંના માટે કરવું પડતું હોય એનું આપણે આલોચના પ્રાયશ્ચિત કરી શકીએ, પણ આખા ગામ માટે કરીએ તો તે વખતે એ શું કહેવાય? ગામ આપણે કહીએ ને, શું કદાચ પોતાનું ઘર કે પોતાનું કઈ યથાર્થ બળતું હોય તો એને આપણે ઠારી શકીએ, એને આપણે ઠાકુર શકીએ. પણ આખું ગામ બળતું હોય તો ત્યાંથી ભાગવું જ છૂટકો. ત્યારે ત્યાં ભાગવું જ છૂટકો. કારણ શું? તો કે તેથી આ બધે, કેમ કે ગામ બળે છે એટલે તો કે પંપ વગેરે બધું બંધ થઈ જાય, કે પાણી કાઢી ના શકીએ, ટેન્કર આવી શકે એવું નથી. કેમ તો કે કોઈ જગ્યાએ રસ્તા છે જ ને, રસ્તા બધું પડી રહ્યું છે. એટલે તે વખતે શું, તો કે પોતાનો બચાવ કરવો જ યોગ્ય છે. એટલે જયારે શું, તો પોતાનો બચાવ કરવો એટલે તો કે જે આખી દુનિયા જયારે પાપમય બનતી હોય ત્યારે તો કે બસ પોતાના વ્રતો તરફ વળવું અને એ પોતે કેવી રીતે બચી શકાય એનું વિચારવું. એટલે અહીંયા એવું છે કે તમારા સેલ્ફને તમે કેવી રીતે બચાવો છો પાપ થયું, એ આપણે જોવાનું છે. એટલે ભાગવું એટલે તો બસ વીરતી. ભાગવો મતલબ કે એની વીરતી આપણે લઈ લઈએ, એટલે એની સાથેનું કનેક્શન નહીં. તો રસ વાણિજ્ય, પછી દંત વાણિજ્ય, દંત વાણિજ્ય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય. હા, પોતાના પોતાના નિર્વાહ માટે કરતા હોય. આપણે હા, ગામડામાં ગાય દૂધ ને ઘી ને વેચતા હોય નિર્વાહ માટે, હા, હા, હા. તો પછી પોતાના નિર્વાહ માટે. હમ યસ, પોતાના નિર્વાહ માટે નહીં. જો કોઈ ઓપ્શન ન હોય, વેપારનો જો કોઈ ઓપ્શન ન હોય તો ન છૂટકે કરવું પડે. પણ જો બીજી રીતે કોઈ થઈ શકતું હોય તો ચોક્કસ એ પ્રમાણે કરવું જોઈએ. બરાબર. કઈ જ ઉપાય ન હોય, સમજો, કઈ જ ઉપાય ન હોય તો બધું વ્યાજબી છે. પણ એની આલોચના પ્રાયશ્ચિત્તો કરવાનું, એની આલોચના પ્રાયશ્ચિત્તો કરવાનું. અને શું, તો કે આપણી આવશ્યકતા પ્રમાણે, સમજો, આવશ્યકતા પ્રમાણે ખર્ચ કરવાનો. અને આપણી આવશ્યકતા પ્રમાણે એટલે આપણી જે જરૂરિયાત છે, જો આપણને જે વખત તકલીફમાં હોઈએ તો તે વખતે આડંબર ન કરીએ, પરંતુ શું, તો કે એ જરૂરિયાત પ્રમાણે જ, જે આપણી આવક છે એ પ્રમાણે આપણે શું કરીએ, તો કે એ પ્રમાણે ખર્ચ કરીએ. બરાબર. એટલે અહીંયા જીવનની અંદર માત્ર એટલું જ નથી કે આપણે કરીએ તો ચાલશે, તો કેવું નથી કે જો આપણે જેટલું બચવાનો પ્રયત્ન પુરુષાર્થ કરશું એટલું થશે. ઓકે, સરસ. ઓકે, આગળ. ખબર નહીં હજી કેમ આંખો બંધ થાય છે. રસ વાણિજ્ય કે સરસ. ઓકે, રસ વાણિજ્ય, પછી દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેશ વાણિજ્ય અને વિષ વાણિજ્ય. વિષ વાણિજ્ય એટલે ઝેર ઝેર અને નશો નહીં, ઝેર અને બીજું. નશાની વસ્તુ હા, ઝેર અને બીજું. નશાની વસ્તુ બધી. હા, જેની અંદર ઝેર હોય એવી વસ્તુઓ, પદાર્થોનું વેચાણ કરવું. જે મારક હોય, જીવને શરીરનું, જીવને મારક હોય એવા પદાર્થનું વેચાણ કરવું, વેપાર કરવો. તો એને પણ શું કહેવાય છે? એ પણ શું કહેવાય? એક પ્રકારનું કર્મ કીધું. અને જે વધારે પાપનું કારણ છે તો એની પણ આપણે એ પણ કરવું જોઈએ નહીં. બરાબર. જેની અંદર કે છે શું, ઝેરી પદાર્થોની અંદર વાત કરે છે. ઝેરો અને ઝેરી પદાર્થો વેચાણ વાણિજ્ય એવું નહીં કરવાના. જેમ કહે છે સોમલ, વચનાગ, અફીણ, મનશીલ, હડતાલ વગેરે પદાર્થો વેચવા નહીં. સોમલ, હવે એ પણ પ્રકારનું હવે ખ્યાલ નથી, પણ એ કોઈ પ્રકારની માટી અથવા ઝેર હશે. પછી વચનાગ એમ કે, અને અફીણ, બરાબર, અફીણ, મનશીલ અને હડતાલ. બરાબર. તો અફીણ તો ખ્યાલ આવી જાય, બરાબર ને? અફીણ એક નશાકારી પદાર્થ છે. અફીણ જે આપણે ડ્રગ્સ કહીએ ને, અફીમ, ગાંજો એમ કહીએ, બરાબર. પછી મનશીલ, હડતાલ, આ બંને વસ્તુ માટી છે. હડતાલ એક પ્રકારની માટી છે, અને મનશીલ એ પણ પ્રકારની માટી છે, માટી પણ છે, અને ઝેર પણ છે.
કે કોઈ કોઈ કયું? એની અંદર ઉપયોગ કરવામાં આવે. કયું મણશીલ અને હડતાલ. હડતાલ મણશી એક પ્રકારની માટી છે. મણશીલ હડતાલ એક જાતનું મણશીલ એક જાતનો પારા જેવી વસ્તુઓ હોય, એમ કે માટી જેવું. અને હડતાલ તો એક જાતની માટી છે, એ ઝેરી માટી. હવે એનું પણ એની માટી શું, કોઈ વખત મેં તમને વાત કરી છે ખબર નહીં, જીવ વિચારમાં કદાચ આ વાત થઈ હશે, પણ કદાચ ખ્યાલ નહીં હોય તો આપણે કહી દઈએ. હડતાલ એક જાતની માટી આવે અને એને કલર સંબંધ કલર પૂરવાની અંદર ઉપયોગ કરો. જેમ આપણે રંગોળી વગેરે કરીએ ને, રંગોળી વગેરે, તો એની અંદર જેમ કલર પૂરીએ, તો એવી રીતે કોઈ ચિત્ર બનાવતા ચિત્રકારો, પેઇન્ટર હોય, ચિત્ર બનાવે તો ચિત્રની અંદર શું કહેતું કે માટી ભંભે રહે. તો ચિત્ર લીલું હોય તે વખતે જ. અને ખબર છે પહેલા સમયની અંદર કે અત્યારે પંચ વગેરે પાણી હોય, બાકી શું કહે પુસ્તક હોય તે વખતે શું કરીએ, થૂક લગાડીને આમ કરતા હતા ને. પેલા આપણે ખ્યાલ નતો કે જ્ઞાનાવર નિયકરમાં શું કહેવાય, એવું ખ્યાલ નતો, ત્યારે બધું કરી દીધું હશે કદાચ. બરાબર છે. આમ કરીને અથવા પૈસા ગણતા હોય ત્યારે પણ ઘણા બધા અત્યારે કરતા, પણ હવે નથી કરતા. સમજાય કે આમ ના કરવું જોઈએ. બાકી પેલા ટાઈમની અંદર બહુ બધા. હવે મૂળ વસ્તુ આપણે કહીએ કે એક વખતે દુશ્મન રાજા, કોઈ રાજા દ્વારા કોઈ ચિત્રકાર હશે, તો એને કઈ ગુનો હશે અથવા કઈ કારણસર એને સજા કરી, અને એને શું તો કે એની સજા શું તો કે સૂડીએ ચડાવવાનું અથવા મૃત્યુદંડ આપ્યો. એને મૃત્યુદંડ આપ્યો એટલે પછી એને પૂછવામાં આવ્યું કે તારી કોઈ આખરી ઈચ્છા ખરી? તો અંતિમ ઈચ્છાની પૂછા કરી. તો એને કીધું કે હા, મારે અંતિમ ઈચ્છા ખરી. શું તો કે તમારા માટે એક સ્પેશિયલ મેં ચિત્ર બનાવેલું છે, એક ડ્રોઈંગ બુક બનાવેલી છે, ચિત્ર. તો એ તમે મારા બનાવેલા ચિત્ર તમે જોજો, બહુ સરસ, અદભુત, એ મારી અંતિમ ઈચ્છા છે. તો રાજા કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. હું ચિત્ર જોઈ લઈશ. અને રાજાએ એનું એ ચિત્ર હતું એ મંગાવ્યું. હવે એ કલર જે હેન્ડ પેઇન્ટિંગ હોય તો એમાં શું થઈ જાય કે કલર બીના હોય ને તે વખતે ઘણી વખતે પેલા પેજ છે એકબીજા ઉપર ચિપકાઈ પણ જાય. હવે ઓલો જે ચિત્રકાર હતો એ એવી રીતે ચોપડો હવે બંધ રાખેલો હતો, અને શું કહેવાય કે પેજ બધા એક પછી એક ચોટી પણ જાય, કાગળો ઉપર પેજ ચોટી ગયેલા હતા. એટલે હવે આમ ઉખડી પણ જાય તરત, અને પાછા ચીપકેલા પણ છે. એટલે શું થાય કે જેમ ઓલું કરે ને આમ કરે તો લગાડીને કરતા, પેલા ટાઈમની અંદર બધું કરી લેતા. તો ઓલો જે ચિત્રકાર છે એના ચિત્ર, રાજા એના ચિત્ર જોવે છે. ચિત્રકારને વાત કીધી કે મારી અંતિમ ઈચ્છા કે તમે મારા બનાવેલા ચિત્ર જોજો, આ ડ્રોઈંગ બુક છે તમે મારી જોજો. રાજા જોવાનું શરૂ કર્યું, અને શું કહેવાય કે આ બાજુ આમ શું કહેવાય કે તે વખતે રાજ દરબારની અંદર હતા કે જેનું શું કહેવાય કે કઈ પંચ વગેરે પાણીથી ઓલું વૃક્ષ હોય એવું તો કઈ હતું નહીં. રાજા જાતે શું કરવા લાગ્યા તો કે આમ થૂક લગાડે અને ત્યાં પેજ ઊંચું કરે, ઊંચું ચોટી જાય એટલે ઊંચું થાય, અને વળી પાછો એ કરતા જાય. એટલે વારે ઘડીએ લગભગ ઘણા બધા ચિત્રો હતા. એટલે વારે ઘડિયા ત્યાં પેપરને ટચ થાય અને જીભને ટચ થાય. આમ કરતા કરતા શું થયું તો કે હવે ઓલો જે ચિત્રકાર હતો એ શું કરેલું હતું તો કે જે ચિત્ર ઉપર એને આ હડતાલ જાતની માટી છે એ માટી અંદર ભરેલી હતી, જે ઝેરી માટી છે એ આ ચિત્ર ઉપર એને ભંભેરેલી હતી. અને એ પ્લાનિંગ હતું શું કે કદાચ રાજા દ્વારા નક્કી ગમે ત્યારે ગમે તે થાય તો એને આટલી વસ્તુ કરજો. એટલે શું કે પોતે સામાન્યથી કાંઈ ન કરી શકે, પરંતુ ગમે તે રીતે બીજી રીતે બદલો તો લઈ લે, પોતાને અથવા બીજાને અન્યને પણ એ રીતે કરતા શું કરે તો કે અહીંયા હવે રાજા વારે ઘડીએ ટચ થયું એટલે શું તો કે ધીમે ધીમે જે ઝેર ત્યાં તો કે જીવથી ઉપરથી અંદર જતું ગયું. રાજાનું ધ્યાન ક્યાં છે વધારે તો કે ચિત્ર જોવાની અંદર. પણ જેવા ચિત્ર પૂરા થયા જોવાનું અંદર, રાજાને ચક્કર આવવા લાગે, અને રાજાને શું થયું બધું ખબર પડે એ પહેલા તો શું તો કે રાજાને બેભાન થઈ ગયા, અને ઈલાજ થાય એના પહેલા તો રાજા શું તો કે પરલોકે પણ સિધારી ગયા. એટલે હડતાલ જાતની આ માટી છે ક્યાં તો એ પણ વિષ ઝેર, બરાબર. તો એવા ઝેરી પદાર્થોનો પણ વેપાર કરવો જોઈએ નહીં. જેનાથી જીવોનું મરણ થતું હોય એવા પદાર્થોનું શું કે એવું વેચાણ એનો વેપાર કરવો જોઈએ નહીં, બરાબર. પછી એવું કે છે હા, પછી વળી કે લડાઈના શસ્ત્રો વગેરે, વિષવાની જે લડાઈના શસ્ત્રો જે બંદૂક છે
તોપગોળા છે, બારૂદ વગેરે છે. આ બધું શું છે? અમુક ઝેરી વસ્તુઓ પણ ઝેરથી પણ બનાવવામાં આવે છે, જેમાં અણુબોમ્બ બનાવવામાં આવે છે, પરમાણુ બોમ્બ વગેરે. હા, તો એ બધા બંદૂક, તલવાર, બરછી, ભાષા, તીર, કામઠા, દારૂગોળા વગેરે, તો એ બધા બનાવવા, વેચવા વગેરે એ પણ કરાય નહીં. શેમાં આવશે? કેસ શું કહેવાય? વાણિજ્ય. વિષ વાણિજ્યમાં. વિષ વાણિજ્યમાં. હવે હથિયારો વગેરે હોય, સાંભળજો, હથિયારો વગેરે હોય, જેમ ઓલું બંદૂક બુલેટ્સ હોય, બુલેટ્સ, તો બુલેટ્સ ની અંદર પણ પોઈઝન નાખવામાં આવે. પણ એવું પોઈઝન હોય કે જે શરીરની અંદર ધીમે ધીમે શું કરે છે? અસર કરે છે, આખા શરીરની અંદર ઝેર ફરી વળે છે. એવું પણ કરવા જોઈએ નહીં. વળી સાથે શસ્ત્રો, જેમાં ખેતીના સાધનો, કોસ, કોદાળી, પાવડા વગેરે. કોસ એટલે એક પ્રકારનું ખોદવા માટેનું સાધન છે. એવું કરવું જોઈએ નહીં. પછી કીધું દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, રસ વાણિજ્ય, કેસ વાણિજ્ય, વિષ વાણિજ્ય. હવે આપણને કહીશું, હવે આપણે કઈ કહીશું? કર્મ સંબંધ, સામાન્ય. કેવા? સામાન્યથી જે થાય છે. 5 સામાન્ય, જેને અતિચારમાં 5 સામાન્ય શું કહું? શું કહેવાય? ઇંગાલીવન સાડી, ભાડી, ફોડી, સુવજ્જય, કમમ, વાણિજ્યમ, ચેવદંત, લખ, રસ, કેસ, વિષ, વિષયમ. બરાબર? લખ, રસ, કેસ, વિષયમ. પછી કીધું એવમ કુજંત પિલ્લણ, જંત પિલ્લણ, કમ્મમ નિલંછનમ ચ દવદાનમ સરદહ તલાય શોષણયા અસહી પોષણયા. તો આ 5 પ્રકારના કર્મ કે છે. એટલે શું? તો કે જંત પિલણ કમ, યંત્રો. શું? યંત્રો જે પીલવાના. જંત પિલણ કે જેનાથી પીલાય છે. શું? જેનાથી અનાજ, વનસ્પતિઓ વગેરે પીલાય છે, એવા યંત્રોને તૈયાર કરવા. જેની અંદર કઈ કઈ વસ્તુઓ કહે છે? તો કે શેરડી પીલવાનું આવે ને, ઓલું જ્યુસ કાઢે, શું કહેવાય એને? સુગર કેન જ્યુસર નું મશીન આવે ને, આપણે ઓલા જે પહેલા ટાઈમે ચીચોડો કહેવામાં આવતું. પછી ચરખા, ચરખી, ખાંડણું, ઉખલ એટલે એલું ફલ હોય, સાંભેલું, સરાણ, સરાણ. પછી જલયંત્ર એટલે પવન ચક્કી. પવન ચક્કી. પછી પાતાળ યંત્ર એટલે તેલ પાડવાનું. હા, તેલ કાઢવા માટેનું મશીન, જેને આપણે કદાચ ઘાણી પણ કહેવાતી. બરાબર? હા. પછી આકાશ યંત્ર એટલે આકાશની અંદર એને મારે કદાચ જઈ શકાતું એ પ્રકારના યંત્ર. એટલે આવા પ્રકારના જે યંત્રો છે એ ન કરવા, જેની અંદર શું? તો કે અસંખ્ય જીવોની વિરાધના થાય છે. અસંખ્ય જીવોની વિરાધના થાય છે. જેમાં જંત પિલન કમ્મની અંદર શું કીધું? તો કે જુદા જુદા તેલ કાઢવાના યંત્રો, વસ્તુઓ. જેમ શું છે કે જેમ આપણે જુગું છે, મગફળી, તો મગફળીની અંદર તેલ માટેનું યંત્રો અલગ રહે. હવે એના સિવાય તો કે તલી હોય, તલ, એના માટે કપાસ, સનફ્લાવર, કોર્નફ્લાવર, તો આ બધાની અંદરથી તેલ કાઢવા માટેના જે મશીનો અલગ અલગ રહે. તો બધા શું છે? ત્યાં અસંખ્ય જીવોની ત્યાં વિરાધના થાય છે. એવા યંત્રો વગેરે કરવા નહીં. એટલે જે જંત પિલણ કમ્મેલી કીધું. કારણ શું? તો કે જો આપણે સાંભળજો, સ્વયંના માટે કરીએ વસ્તુ અલગ છે, પરંતુ એનો આપણે જયારે વેપાર કરીએ તો એ વસ્તુઓ દ્વારા જેટલા પણ જીવો, મતલબ જેટલા પણ સીડ, બીજ પીલાય છે અને કરે છે, બીજા અન્ય લોકો કરે છે, તો એ બધાના પાપના ભાગીદાર કોણ છે? આપણે. ખ્યાલ આવ્યો? આપણે તો વેચી દીધું પછી છૂટા, તો કે ના વેચ્યું, પરંતુ વેચવા પાછળ બોલો એ કઈ બગડે ત્યારે સર્વિસ આપવાની કે નહીં? એનાથી કઈ થાય ત્યારે સારું ન ચાલે તો સર્વિસ આપવાની. હેલો, હા ના તો બોલો. ધારો કે આપણી દુકાન કે આપણી ફેક્ટરીમાંથી વસ્તુ લીધી, બરાબર, એ લઈ ગયો, બગડી ગયો, પછી આપણે છૂટા કે પછી આપણે પૂરેપૂરી જવાબદારી કે 2-3 વર્ષની જે ગેરંટી હોય ત્યાં સુધી સર્વિસ આપવી પડે?
ભાગીદાર બની ગયા અને ને. એ પણ બને, સાંભળજો, અને એ પણ બને કે ભાઈ શું કહેવાય કે ન ચાલે બરાબર, મતલબ બરાબર ચાલે એની ગેરંટી આપણે લઈએ, તો એની અંદર જે પણ પાપો થાય છે તો એને આપણે, કેમ કે જો એક ધારો કે સિંગ તેલ છે, બરાબર ને, મગફળીમાંથી તેલ કાઢવાનું મશીન. હવે મગફળીના બીજની અંદર તો એક જીવ તો રહેલો જ છે, મગફળીના અંદર એક જીવ તો રહેલો જ છે. એવી રીતે જે જ્યુસર વગેરે મશીનો છે, તો એની અંદર પણ આ સમજવાનું, એની અંદર પણ આ વસ્તુ સમજવાની. કેમ તો કે આપણે પૂરેપૂરી સર્વિસ આપીએ છીએ, એટલે એને પાપની અંદર પૂરેપૂરા આપણે અનુમોદના અને પૂરેપૂરા પાપના ભાગીદાર ખરા. તો એવા યંત્રો બનાવવા તો એ કરવું જોઈએ નહીં, બરાબર. પછી બોલો, આગળ બોલો બીજું. જંત પિલણ કમેલ, પછી નિર્લાંછન કર્મ. શું કે છે? નિર્લાંછન કર્મ, બરાબર. નિર્લાંછન કર્મ કરવા એટલે તો કે હવે નિર્લાંછન કર્મ, હવે પહેલા તો બે વસ્તુ આની અંદર સમજવાની. નિર્લાંછન કરવા એટલે તો કે બળદ, પાડા, ઊંટ વગેરેના નાક વીંધવા. શું? નાક વીંધવા. આપણે હવે તો તમને એમ થાય કે બેન તમે પણ નાક તો વીંધાવેલા છે ને અંદર કઈક કરવા માટે. પશુઓના નાક વીંધે તો એમાં શું ફરક, શું વાંધો? હેલો, મારો અવાજ આવે છે બધાને? હા. ઓકે. હા લક્ષ્મીબેન, સરિતાબેન, અવાજ આવે છે? આવે હા છે, આવે આવે છે. છે હવે અહીંયા શું કે આવે છે બળદ, ઊંટ, પછી એના નાક વીંધવા, બરાબર, નાક વીંધવા. તો નાક તો આપણે વિંધાવેલ જ છે ને. તમે લોકો નાક પણ કાન વિંધાવેલા છે, તમે નાક નાક પણ સાથે. તો એમાં શું વેદના, એમાં શું વેદના હે? તો કે જુઓ, સાંભળો. હવે બળદ, ઊંટ વગેરેની અંદર જે નાક વિંધાવે ને, તો એની અંદર શું કરે તો કે એમાં ત્યાં એક બાજુથી કાઢીને બીજી બાજુ જે દોરી હોય, પાતળી દોરી હોય, આપણે આ સામાન્ય વાયર હોય ને, એ વાર આમ સમજો કે અડધા ઇંચની જેટલી એ દોરી હોય. એ દોરી ક્યાં, તો કે અંદર એક બાજુ, જેમ બળદ છે કે ઊંટ છે, એને ઊંટ હોય તો એને લાકડી નાખે અંદર. ઊંટમાં શું નાખે? લાકડી, જીની લાકડી અને અંદર દોરી હોય. જ્યારે બળદ છે કે પાળા છે, તો એના નાકની અંદર શું, નાક વીંધે તો એની અંદર તો કે એની અંદર દોરી સરખાવે, આ બાજુથી નાખે ને બીજી બાજુ કાઢે. હવે ત્યાંથી પછી પાછળ બાંધી દે. પછી એના ઉપર મોઢા ઉપર મોરી હોય, બરાબર. હવે એને એ નાકમાં ભરાવેલી હોય ને, પછી જ્યારે એને ખેતી માટે કે પછી ગાળા ઉપર કે કોઈ ગમે તે કાર્ય કરાવવાનું હોય, તો એને સેજ ખેંચે, એટલે જેવું સેજ એ કરે ને, સેજ ઇશારો કરે એટલે તરત એનો આ ભાગ બહુ એકદમ શું કે સેન્સિટિવ હોય, એટલે એકદમ એને તરત એ કરી દે, એટલે એને બહુ અંદર વેદના થાય, દુખે, એને ખૂબ દુખે. એટલે કદાચ શું કહેવાય કે બળદ ગમે એટલું જોર કરતો હોય ને, બરાબર, પણ એને આપણે ગુજરાતીમાં આપણે ગામડાની ભાષાની અંદર નાથ પહેરાવી એમ કે, નાથ પહેરાવી એમ, એટલે જેને આપણે નિર્લાંછન કર્યું, નિર્લાંછન કીધા. એટલે હવે એને કદાચ ઓલો બળદ જે કદાચ આપણા જેવા 10-15 માણસોને ખેંચી જાય, એ શું તો કે નાનું છોકરું પણ આમ સેજ ખેંચે, એટલે કાનની અંદર એટલી વેદના થાય, કાનની અંદર વેદના થાય કે તરત એ ઉભો રહી જાય, એટલે એ પોતાનું બળ ન કરી શકે. તો એ નિર્લાંછન કરવું એમ તો કે એના માટે ખૂબ વેદનાનું કાર્ય છે. તો નિર્લાંછન કર્મ એ કરવા જોઈએ નહીં. પછી બીજી રીતે કે ગાય, ભેંસ, ઘોડા વગેરે છે ને ડામ દેતા હોય. ડામ દેવું એટલે તો કે કોઈ વસ્તુ જેમ પરાઈ હોય કે કોઈ લોખંડનું સળિયો જેવું હોય, તો એ બરાબર તપાવીને પછી એને જે અમુક અંગો ઉપર એને સ્પર્શ કરાવે, એટલે અડાડે, એટલે ગરમ હોય, લાલ ગુમ હોય, એટલે કેવું એ થઈ જાય, હા, એકદમ બળી જાય, બિચારા બળી જાય, બરાબર. તો એ આંકડા દામ દેવા વગેરે કાર્ય કરવા, તો એવું કાર્ય કરવું જોઈએ. એ નિર્દયતાપણું છે. કેવું? જેમાં નિર્દયતાપણું એટલે જેમાં દયા ભાવ અમારી પર વળે છે, તો દયા વગરનો ધર્મ પણ નકામ. એટલે એવા જે પશુઓને આવો દામ વગેરે દેવા એ નિર્વાંચન કરવામાં આવે. વળી કે છે વૂલ શીપ હોય ને, વૂલ હા, ઊન કાઢે, એ પેઇનફુલ હોય ને. શેમાં? શીપ હોય ને, શીપ, હા, હા, એમાં ઊન કાઢે, એ લોકો મશીન થી ભરાવતા હોય.
હા એટલે શિફનું ના એનું એટલું બધું નથી, પણ હા એ કેશ વાણિજ્યની અંદર આવી જાય. શું કેવાય? કેશ વાણિજ્ય, કેસ વાણિજ્ય. કેશ કેશવાની છે. વાણિજ્ય. ઓકે ઓકે. ઓકે, કેશ વાણિજ્યમાં આવી જાય. હવે આની અંદર હા. નીલાંજન હા એ કેશ વાણિજ્યમાં આવી જાય. હવે બીજું કે છે આખલા ઘોડા વગેરે હોય તો એની ખસી કરવી. હા. પછી ગાય બકરી વગેરે હોય એના કાન કાપવા, એના કાન વગેરે પણ કાપે, એને એ શું કહેવાશે? નિર્લાંછન કરવાનું. હવે કાન કાપે એને નિશાની માટે અથવા કાપી લે. બીજું કે છે નિર્લાંછન કર્મની અંદર બીજી એક મોટી વાત આની અંદર આપેલી નથી, પણ કહેવાય કે જેમ બળદ હોય ને, જેમ બળદ, તો એ પેલા બળદ બને, બળદ ક્યારે કે તો કે પેલા વાછરડો કહેવાય કે આખલો કે આપણે સોરઠી ભાષાની અંદર ખૂટ્યો કે, બરાબર. હવે એ બળદ હોય તો એ પુલ્લિંગ હોય, બરાબર ને, પણ પછી એના લિંગને કૂટી નાખવામાં આવે એટલે બળદ હવે કેવો, એ શું કહેવાય, એ ખૂટ્યો કે જે વાછરડો છે કેવો, તો કે નપુસંગ થઈ ગયો. નપુસંગ એટલે બળદ. એને કૂટવામાં આવે, એના લિંગને કૂટી નાખવામાં આવે. શું કહેવાય, પથ્થર ને એવું લઈને એને રીતે કરવામાં આવે એટલે એને શું કહેવાય, આપણે બીજી રીતે કહીએ તો શું કહેવાય, ગે કરી દેવામાં આવે. ગે કરી દેવામાં આવે. બળદ વગેરે જે વાછરડા હોય ને, તો એને વાછરડા હોય તો એને ગે કરી દેવામાં આવે એટલે કૂટે. તો જેને પણ નિર્લાંછન કર્મ કીધું. જેને ખસી કરવી વગેરે. ખસી કરવી એટલે તો કે એને જેમ શું કહેવાય કે મતલબ ગે કરી દે હોય, તે વખત એને વેદના પાર થતી હોય તો એને એને કે નિર્લાંછન કર્મ. બરાબર. કઈ કઈ ત્રણ વસ્તુ કીધી આપણે પેલા? જંત પિલાના હા. કમમાં, નિલંચન કમમાં, બરાબર. હમ. હવે કે છે દવગી. શું કહેવાય? દવગી. હા. હવે દવગી એટલે કે જેની અંદર કે છે કેટલીક જગ્યાઓની અંદર છે ને લોકો એમને અગ્નિ બાળી નાખતા હોય. કોઈ ડુંગરમાં ફરવા ગયા, સાંભળજો, દવગી એટલે ડુંગરમાં માઉન્ટેનમાં ફરવા ગયા અને ઘાસચારો હતો, ખાલી આમ મજાથી એમ શું કર્યું તો કે એને જોશમાં, જોશમાં ને જોશમાં શું કર્યું તો કે કઈક અગ્નિ બાળ્યો કે જંગલ બાળીને થઈ ખાલી મોજ માટે. એક દવગી, એમાં શોખથી આગ લગાડવી, જેને કે શું કે છે, શોખથી આગ લગાડવી, મજાથી. જેમ શું કહેવાય કે આવું કોઈ કરે તો કે જેમ શું કહેવાય, હન્ટિંગ કરે, કોઈ હન્ટિંગ કરે. હેલો, હા. હા, હન્ટિંગ ઘણા કરે. કરે છે. હા હા, શોખ હોય ને ઘણાને. હા બરાબર. એટલે હન્ટિંગમાં શું હોય? શિકાર કરે. હિંસા. શિકાર શિકાર. કરે. શિકારમાં શું હોય એમ? હિંસા. પ્રાણીઓની હિંસા. હા, યસ. આનંદ શેના માટે આનંદ કરતા હોય? માટે. શેના માટે આનંદ. કરતા હોય? બરાબર, ઘણા શોખ યસ. માટે કરે. શોખ માટે, બરાબર ને. એને એને એ જીવ મરી જશે એ પણ ખ્યાલ છે, છતાં પણ બંદૂકને નિસર્ગને જીવને મારે પોતાના શોખ માટે. તો એવી રીતે ઘણા બધા જીવો કે ભયંકર પાપ જઈને તો શ્રાવક ક્યારે કરે જો નહીં, બરાબર, વિચારે પણ નહીં, બરાબર. તો શ્રાવક છે, બરાબર ને. તો હવે કેટલાક જીવો છે, કેટલાક લોકો એવા હોય કે શું તો કે શોખથી આગ લગાડી. હવે ક્યારે આપણે કરી જૈન ધર્મને પામેલો વ્યવસ્થા ક્યારે પણ કરી નહીં, પણ કદાચ થઈ ગયું હોય તો એની આપણે માફી માંગીએ છીએ. આલોચના પ્રાયશ્ચિત કરવાનું હોય કે શોખથી કદાચ આગ લગાડી હોય, પછી કે શોખથી આગ લગાડી હોય, કાં તો પછી દુશ્મનાવટથી આગ લગાડે. આવું બની શકે? તો કે હા, થઈ શકે. દુશ્મનાવટથી આગ લગાડે એવું બને? હા, ચોક્કસ, કેમ નહીં. કૌરવ અને પાંડવોનું હા. લાક્ષાગૃહની અંદર પાંડવોને હતા અંદર, બરાબર ને. તે વખતે દુર્યોધને કોની ચાલ પૂર્વક એને શું કર્યું, એમને શું કર્યું બધાને તો કે બારેથી આગ લગાડી દીધી. શેના કારણે? તો દુશ્મનાવટ માનીને. તો એવી રીતે સમજો કે કોઈ વ્યક્તિ શું કરે છે કે પોતાનું નથી અથવા કોઈની સાથે મિત્રતા દુશ્મનાવટ છે, તો એના કારણે પણ શું તો કે ક્યાંક એ જંગલ બાળી નાખે એનું, અથવા એના પાક વગેરે હોય તો એને બાળી નાખે. તો એ શું કે દુશ્મનાવટના કારણે આગ લગાડી. પછી ધંધા નિમિત્તે આગ નાગકેતુ લગાડી. માટે. હા, નાગકેતુ ને અપર માતાએ. હા, યસ. પછી કે ધંધા માટે, બરાબર. ધંધો હોય, બરાબર. ધંધો હોય ઘણી વખત શું થાય, આપણે અત્યારે કે ઘણી જંગલ ઝાડી હોય, બરાબર ને.
હવે એ જમીન છે તો એ જમીનને ગમે તે રીતે હવે અડચણ લાગતી હોય કે શું આ ઝાડવાઓ છે એટલે કોઈ પરમિશન નહીં આપે એટલે શું તો કે ધીમે રહીને કોઈક રીતે આગ લગાડી દે એટલે જંગલ સાફ થઈ જાય. તો હવે આ જંગલ તો સાફ થઈ ગયું, હવે તો કે હવે આખી આ જમીનને કંઈક બીજો ઉપયોગ કરીએ એમ કરીને શું કરે એટલે છે આગ લગાડી, બરાબર ને, આગ લગાડી તો એ શું કે છે તો કે આ દવગી એમ કીધું. શું દવગી એટલે આગ લગાડવી, દુશ્મનાવટના કારણે કે પોતાના શોખના કારણે કે પછી કોઈ ધંધા નિમિત્તે જંગલ વગેરેને આગ લગાડે. જેમ કહેવાય કે ઘણે ઠેકાણે બે વર્ષ પહેલા છે ને અહીંયાથી ટ્રાવેલ કરતા હતા તેઓ આપણે સાબો ઈસ્ટ અને આગળ એની છે આપણે વહીથી આગળ પણ ઘણું બધું બળી ગયેલું હતું. તો પૂછ્યું હતું અમે ટ્રાવેલ કરતા હતા ડ્રાઈવર સાથે, તો તે વખતે કે ઘણી વખતે શું છે કે લાકડાઓ માટે કે કોલસાઓ માટે આવી રીતે કોઈ બાળી નાખે અને પછી હવે બળ્યું છે પવન હોય એટલે ધીમે ધીમે આગ પકડતી જાય અને ઘણું બધું સાફ થઈ જાય. હજારો એકરની અંદર એ આગ ફેલી વળે અને એ પછી એ લાકડાઓ શું એ લાકડાઓના તો કે મકારા માટે આવું બધું કરતા હોય, મકારા માટે આ બધું કરતા હોય. એટલે આવું પણ થતું હોય એટલે ધંધા માટે પણ કરતા હોય. પણ ત્યાં અસંખ્ય ત્રસ્ત જીવો, બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય વનસ્પતિ કાયના જીવો તો છે જ, પૃથ્વી આપતે એવું આવું વનસ્પતિ તો છે જ, પરંતુ અસંખ્ય બે ઇન્દ્રિય, અસંખ્ય તે ઇન્દ્રિય, અસંખ્ય ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની પણ હિંસાઓ થતી હોય. તો એવું એ કાર્ય પણ કરાય નહીં. શું તાપણું કરે, તાપણું શું કીધું? તાપણું કરે, તાપણું કરે. તાપણું જરાક જ હોય, તાપણું જરાક જ હોય. આખું જંગલ બાળવાનું કે છે અહીંયા. લંકાની આગ. લંકાની આગ તો હા, લંકાની આગ તો એ તો ત્યાં શું કહેવાય એ સીમિત હતું, આખું જંગલ નતું બાળ્યું. અને જે વાટિકા હતું એ અને એ ત્યાં પણ શું તો કે નગરી બાળી એને હા, એટલે વેર માટે કર્યું હતું ને. વેર માટે. હા, યસ યસ, બરાબર. તો અહીંયા યસ, તો આગ લગાડવી વગેરે, બરાબર. યસ. અને કેમ્પિંગ કરીએ ને ત્યારે આપણે ઓલા એનિમલ્સ ને દૂર રાખવા હોય તો ત્યારે ફાયર ઓલું કરીએ તો આપણે આપણે એ જે આગ લગાડી હવે પછી એમ કહેશો કે મારે શું કહેવાય કે આપણે રસોઈ કરવા માટે અત્યારે ગેસ આવી ગયો પણ પહેલા આપણે રસોઈ કરવા માટે પણ એ કરતા હતા ને. તો કે જે જરૂર છે, બરાબર, જે જરૂર છે મર્યાદા છે, મર્યાદિત છે, સીમિત છે, એની જરૂર પડે ત્યારે એ કરીએ. તો એ દવગી દાવને આની અંદર ના આવે. દવગી એટલે કે આખા જંગલો બાળવા બીજા દુશ્મનાવટના કારણે કે ગમે તે જેની અંદર ભયંકર અગ્નિ છે કે આપણને જરૂર નથી એના કરતા, જેમાં અસંખ્ય પ્રજીવો. હવે પશુઓને બગાડવા માટે કરીએ છીએ તો આપણે પોતાના રક્ષણ માટે કરીએ છીએ. હા ધારો કે કોઈ જંગલની અંદર ગયા હોય તો તે વખતે આગ લગાડીએ, આગ મતલબ આગ એટલે તે વખતે કે આખું જંગલ ન બાળીએ આપણે, તે વખતે આખું જંગલ નથી બાળતા, બરાબર. ઓકે, પછી દવગી પછી દવગી દાવનયા પછી કીધું સર દહ તલાય શોષનયા. હવે અહીંયા છે ને પાણી સંબંધી આવે છે. સર એટલે સરોવર, દહ એટલે દ્રહ, તલાય એટલે તળાવ. સર એટલે સરોવર, દહ એટલે મોટા દ્રહ, કુંડ વગેરે, અને તલાય એટલે તળાવ, બરાબર. હવે એની અંદર રહેલું જે પાણી છે પાણીને ઉલેચવું અથવા પાણી ખાલી કરાવવું. હા, પાણી ખાલી કરાવવા તો એ શું થાય છે એમાં તો કે અસંખ્ય જીવોની વિરાધના થાય. કારણ શું તો કે ત્યાં રહેલા આપણને માછલાઓ વગેરેને આપણે જોઈ શકીએ, કેમ કે મોટા મોટા તળાવો હોય, સરોવરો હોય, ગ્રહો હોય તો એની અંદર અસંખ્ય માછલાઓ હોય. ખ્યાલ છે ને, હજારો લાખો માછલાઓ હોય. એ તો આપણને દેખાતા હોય, એના સિવાયના પણ બીજા ઘણા બધા જીવો અબકાઈની અંદર રહેલા હોય છે. તો બધા જીવોની વિરાધનાનું પાપ લાગે છે. તો એવા કાર્યો પણ કરવા જોઈએ નહીં. સર એટલે સરોવર મોટું, તલાય એટલે સરોવર કરતા નાનું એને તળાવ, દ્રહ એટલે તો કે મોટા દ્રહો કુંડો જેવો હોય, બરાબર. તો એ બધું શું થાય છે, એ બધું શું થાય છે ત્યાં તો કે પંચેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવોની વિરાધના થાય. માછલા તો આપણે દેખાતા હોય, એના જેવા અળસિયા છે, પોરા છે, વળી ઝીંગા વગેરે અનેક પ્રકારના જીવો હોય. પાણી હોય ખાલી ત્યાં એટલે કરવાનું, શું ખાલી કરવાનું. આ તળાવ ને બધું થોડું આપણે ખાલી કરીએ એટલે અમુક ધંધાઓ માટે આ બધું કરતા હોય, ઓહ આપણે ના કરતા હોય. આપણે તો કરાય જ નહીં, હા આપણે તો કરાય જ નહીં, બરાબર.
પરંતુ આ બધું બહુ ચાલે. હા, હમ. બધું એટલે ખાલી કરી આપવા કે વાવો ઉલેચવી, વાવ ઉલેચી કે સરોવર અને વગેરેની અંદરથી પાણી શોષવું, એ બધું કરીને શું કરે, નદી નાળા વગેરે ઇરિગેશન કરે પ્લાન્ટ્સ વાસ્તે પાણી વાપરે તળાવનું. પાણીની એ સુકવવા માટે નહીં, ખાલી કરે એટલે શું, તો કે ત્યાં ઘણી વખત બહુ પાણી હોય ને, સાંભળજો, બહુ પાણી હોય તો હવે જે શિકાર વગેરે કરતા હોય, માછલા ફિશર વગેરે હોય, હા, માછલા વગેરે, તો એને પકડવા માટે પણ શું કરે, તો કે પાણી ખાલી કરાવે. બરાબર. તો આવા જે અમુક કાર્યો કરતા હોય છે, આમાં આપણે એનાથી ઘણા એટલે ઘણા દૂર છીએ. આના ઘણા બધા ઉપયોગો થતા હોય છે જે અઢળક હિંસાઓનું કારણ બને છે. તો હા, એવા પોતે કાર્યો ન સાંભળ્યું કરે. નથી. હા, શું? પોતે પણ સાંભળ્યું આપણે નથી. હા, પરંતુ એટલે આપણે ઈ જળમાં એટલે કહું છું, આપણે આ કાર્યોથી અને એને આપણે જોવાથી એનાથી બહુ દૂર છીએ. હમ. એનાથી બહુ દૂર પરંતુ છીએ. પરંતુ કંચનભાઈ, આપણે ઈ કોઈ જળનો હાથ પણ ન અડાડી શકીએ ને, સરોવરના પાણીને કે તળાવના પાણીને હાથ પણ ન અડાડી શકીએ ને. હમ. આપણે જે પાણી વાપરીએ છીએ, પાણી ક્યાંથી આવે? ઈ વાત આ ઈ સરોવરનું તો પાણી આમ આપણે છે ખાતા, ને સરોવર માંથી જ આવે. હા પણ ના, અત્યારે પણ ઈ સરોવર એટલે પાણી આપણે અત્યારનું આપણે સરોવર, ડેમ સમજી લ્યો. ઓકે. તો સરોવરનું તો અત્યારે આટલું બધું પાણી હોય ને. એટલે કે અત્યારનો આપણે ડેમ સમજી લ્યો એમ તો. ઓકે, ચાલો સમુદ્રના હવે આગળ વધીએ. પછી પાંચમું છે અસતિ પોષણ કર્મ. કયું? અસતિ પોષણ કર્મ. હવે અસતિ પોષણ એટલે તો કે દાસદાસીઓ, નટીઓ, નપુસંક વગેરે હલકો ધંધો કરવા માટે ઉછેરવા અને એકઠા કરવા કે અન્ય રીતે પોષણ આપવું. હવે શું કે છે, હલકા લોકો એટલે પોતાના, જેને કે દેહ વ્યાપાર, જેને આપણે ગણિકા કે વેશ્યાવાળો કહીએ, તો એવા લોકોનું શું કહેવાય, એ લોકોનું ભરણ પોષણ કરવું કે એ લોકોને સાથ સહકાર આપવો. બરાબર. તો એવું કાર્ય એટલે અસતિ પોષણ કાર્ય. અસતિ એટલે સ્ત્રીનું પોષણ, પણ કેવું, તો કે સમજો કે ગરીબ છે, બિચારો પોતાનો ગરીબ છે એમ નહીં, પણ શું કે પોતાનો ધંધો કેવો, તો દેહ વ્યાપાર કરે છે. દેહ વ્યાપાર સમજી જાઓ ને, આપણે સમજાઈ જાય છે. બરાબર. કે શારીરિક ધંધાઓ કરતા હોય. અથવા જે હલકા માણસો છે, કે હલકા માણસો એટલે કે શું છે કે પોતે ન કરતો હોય, પરંતુ બીજા પાસે કરાવડાતો હોય, કે શું કહેવાય, કે ગણિકાઓ કે વેશ્યાઓ સુધી છે, અથવા સ્ત્રીઓ વગેરેને જે શું કહેવાય, કે કન્યાઓ વગેરે હોય, એને ખરાબ કામ માટે એને વેચતો હોય, એની અંદર લેતી દેતી કરતો વગેરે હોય, તો આવા જે કાર્યો કરે છે અથવા એમાં સહયોગ કરતા હોય, તો એઓનું ધ્યાન રાખવું, કે એઓનું પોષણ કરવું, એને શું કહેવાય છે, કે અસહ્ય પોષણ, જેને કે છે. અથવા એની મારફતે કૂટખાના એટલે જેની અંદર ગંદુ કામ ચાલતું હોય એ. હવે એમને સાથ સહકાર આપવો, કે એ લોકોની સાર સંભાળ વગેરે કરવી. જેમ આપણે ચોર માટે વાત આવી, તે બધી અહીંયા પણ આવી જાય. બરાબર. તો એને પછી આગળ વધીને કે છે કે શિકારી પ્રાણીઓને શિકાર માટે આપણે પાલન કરવું. જેમ શું કે પહેલાના સમયની અંદર શું કે અમુક લોકો જે વાઘરીઓ વગેરે હોય ને, તો એ સસલાઓ છે કે અમુક પશુઓનો શિકાર, હરણાઓ વગેરે શિકાર માટે શું કૂતરાઓ પાડેલા હોય. કૂતરાઓને ટ્રેન કરેલા આવી રીતે કે તરત એ શું કહેતું કે ભાગે, એને ઈશારો કરીને જોઈ જાય એટલે તરત એ ભાગે. અને વિચારો ઓલું સસલું હોય કે ઓલું હરણું હોય, નાના બચ્ચાઓ, તો એને વેર વિખેરી કાઢે, ચૂથી નાખે. તો એવી રીતે કૂતરાઓ પાડવા કે એવું હિંસક ચિત્તાઓ વગેરે છે, તો એને પાડવા. તો આ બધું શું છે, તો કે અસહ્ય પોષણ એ પાપ કર્મ આપણે બંધાય. વળી આગળ વિધિને કહે છે કે કૂતરા, બિલાડા, વાંદરા વગેરે પ્રાણીઓ પાળવા અને તેમને ખેલ કરવા અને વેચવા. એને શું કહે, કૂતરા, બિલાડા, જેની અંદર પોપટ પણ આવી જાય. હા, પોપટને બોલતું ટ્રેન કરીને પછી એને વેચી દો. તો કે એ પણ શું છે, તો કે તેને બંધનમાં નાખીએ છીએ. આવા કાર્ય પણ થાય. 2-3 દિવસ પહેલા એક વિડીયો જોયો, તો કે કોઈ કબૂતર વેચતો હશે. હવે કબૂતરને શું કહેવાય, કે કબૂતર
કે એટલે ત્યાંથી નો ચાલીને અહીંથી જતો રહે, ત્યાંથી નો ત્યાં જતો રહે, એ લોકો ને પ્રમાણે. અને ઓલો જેના હાથમાં ગયો એને પણ હવે ઓલો કે ઉડીને ઉડશે નહીં, તમારા હાથમાં જ ઉડશે નહીં. ઓલો કે કેમ ઉડશે નહીં એમ? તો કહેશો તો કે એની જે પાંખ છે એમાંથી જે પીછા પેડલ કાઢી નાખેલા છે, એટલે એ હવાનું કે રવાના કરેલે પાંખ હલાવે ખરું પણ ઉડી નહીં શકે. પછી ઓલો જે વ્યક્તિ હતો પીછા દેરો શું કહેવાય કબૂતરને થોડા કબૂતરોને લઈ ગયો અને શું કહેવાય તમારે વેઇટ કરવું પડશે, તમારે નવા જ્યાં સુધી ઓલા પીછા ન આવે તમે ઉડને શકો ત્યાં સુધી તમારું ધ્યાન રાખીશ. એટલે મૂળ વસ્તુ એ કે એવા લોકોને જેવા ખેલ કરાવતા હોય કે પશુ પક્ષીઓ વગેરે વેચતા હોય તો એઓને પણ દાન વગેરે કરવું, કે એ લોકોને પણ એવા પ્રકારનું કર્મ કરવું કે એને એવું કાર્ય કરતો હોય એને સપોર્ટ કરવો, તો એ પણ અતિચાર લાગે છે, પાપ છે. તો એનું પણ આપણે એવું એ કાર્ય કરવું જોઈએ નહીં. પછી કે છે પોપટ, મેના, કુકડા, મોર વગેરે પક્ષીઓને પાડવા અને એઓના ખેલ કરાવવા અને વેચવા વગેરે આ પણ શું છે એક પ્રકારનું પાપ કર્મ કીધું છે. તો આવા પાપ કર્મ કરવા જોઈએ નહીં. કારણ તો કે જેમ આ બધા પાપોથી, બરાબર, આ બધા પાપોથી શું થાય છે, આ બધા એ કાર્યો કરવાથી તો કે જીવોની વિરાધના થાય છે, જીવોને દુઃખી કરે એનો પાપ લાગે છે. બરાબર. હવે ઓલા જેમ એ પક્ષીઓને પકડવા માટે દરેક જેમ કબૂતર વગેરે છે કે કશું પોપટ વગેરે છે, તો એ લોકોને પણ પોતાની સ્વતંત્ર રીતે ઉડવું હોય. હવે આપણને પ્રશ્ન એવું પણ કે અમુક પ્રશ્ન એવું પણ કહેતા હોય કે બીજા તમારા આ ક્લાસમાં નથી કોઈ બીજા ક્લાસમાં છે કે હવે કશુંકો છે, કશુંક આપણે પિંજરાને મોટું કેટલ હોય ને કેટલની અંદર રાખે ને બધું આપે, બરાબર ને? પણ વાસ્તવિક રીતે શું એને ત્યાં અંદર રહેવું ગમતું હશે? નહીં ગમે, બરાબર ને? તે વખતે પ્રશ્ન કોઈ કર્યો હતો, પણ હવે એ બીજા દેશનું હોય. શું હવે બીજા દેશનું હોય અને અહીંયા હવે કદાચ એ બારે ઉડવા જાય તો એને અહીંના જે પક્ષીઓ છે એને ચોથી નાખે ચાંચો વગેરે કરીને, બરાબર. હવે તો પણ એ અહીંયા આવ્યું કેવી રીતે? પ્રશ્ન એ પણ છે આવ્યું કેવી રીતે? તો કે બંધી રીતે એને લઈ આવવામાં, કોઈ પણ રીતે લઈ આવવામાં આવ્યું અને અહીં લાવીને વેચ્યું. હવે અહીં લાવીને આપણે જે બાજુ એને ખરીદી કરીએ છીએ, લઈએ છીએ, ત્યારે જ બારેથી આવે છે, બરાબર. હવે એટલે શું કે એવું ખરીદવા કે વેચવા નહીં અને આપણા ઘરની અંદર પણ ન રાખવા. કારણ શું? તો કે એ જીવને અભિવ્યક્તિ અને પોતાની સ્વતંત્રતા છે, બરાબર. તો હવે આ રીતે આપણે ગયા તો કે આ 5 પ્રકારના કર્મ વિશે પણ વાત કરી. કયા? તો કે પેલા જંત મિલન કર્મ, પછી દબગી, પછી દબગી દાવને એટલે મોટા મોટા જંગલોમાં આગ લગાડવી, પછી નિર્લાંછન કરવું, પછી ચોથું કયું કીધું? સરદ. એટલે જો સરોવર, નદીઓ કે પછી તળાવ વગેરેને સુકવવા, પાણી ખેંચીને સુકાવવા, બરાબર. પછી પાંચમું કયું કીધું? અસહી પોષણ. અસતી એટલે જેની અંદર આપણે શું કીધું? તો કે પેલા માનસો કીધું, બરાબર ને? કયું? અહીંયા માનસો કરીને પશુઓની પણ વાત કરી દીધી, બરાબર ને? અસતી એટલે તો કે જે પુરુષ અથવા સ્ત્રીઓ જે ખરાબ કાર્ય કરે છે તો એઓને સાથ સહકાર આપવો, કે એઓને દાન વગેરે આપવું, પૈસા વગેરે આપવું, કે સાર સંભાળ કરવી, તો એ પણ મોટું પાપ છે, બરાબર. તો એ પ્રમાણે આપણે આ 5 પ્રકારના કર્મ સંબંધી વાત કરી. ઓકે, તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. નેક્સ્ટ ટાઈમ પાછા આ સુંદર મજાની આગળની પછી પણ આ કર્માદાન પછીની પણ જે અતિચારની અંદર વાતો કીધી છે અને સરસ મજાની વાતો આવશે અને આપણે સારી રીતે સાંભળીશું. ઓકે, ચાલો તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે વિચ્છામિ વિક્રમ. કંચનભાઈ